તો આજે WSSCની અંદર એટલે કે વોટર સપ્લાય એન્ડ સેનિટરી એન્જિનિયરિંગની અંદર આપણે આજે ફિઝિકલ કેમિકલ એન્ડ બાયોલોજિકલ ઇમ્પ્યુરિટી ઇન વોટર એટલે કે પાણીની અંદર રહેલી અશુદ્ધિઓ વિશે ભૌતિક, રાસાયણિક અને જૈવિક અશુદ્ધિઓ વિશે આપણે આજે જોઈશું. એ પહેલાં આપણે આના પહેલાંના લેક્ચરમાં જે આપણે જોયું હતું કે ફેક્ટર અફેક્ટિંગ ડિમાન્ડ એટલે કે પાણીના વપરાશને અસર કરતા પરિબળો, તો એક વખત ખાલી એનું વિશે રિવિઝન કરી લઈશું. તો નંબર 1 હતું આપણું ક્લાઇમેટિક કન્ડિશન એટલે કે આબોહવા, હવામાન. પછી સેકન્ડ નંબર હતું લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ પીપલ એટલે કે ઉપભોક્તાની રહેણી કરણી એટલે કેવા પ્રકારના માણસોને કેટલું પાણી જોઈએ છે. પછી વોટર સપ્લાય અરેન્જમેન્ટ એટલે કે પાણીના પુરવઠાનું વ્યવસ્થા કઈ રીતની છે. પછી હતું સેનિટેશન સિસ્ટમ એટલે કે આપણે સેનિટેશન સિસ્ટમની અંદર પાણી કઈ રીતનું અને કેટલું યુઝ થતું હોય છે સાફ સફાઈ માટે. પછી છે પોપ્યુલેશન ઓફ સિટી, એ મેઇન વસ્તુ રહેશે કે શહેરની પોપ્યુલેશન કેટલી છે એટલે કે શહેરની વસ્તી કેટલી છે. પછી આગળ જોઈએ તો ડેવલપમેન્ટ પેટર્ન ઓફ ધ ટાઉન એટલે કે ડેવલપમેન્ટ પેટર્ન કઈ રીતની છે. જેમ કે પાણી સપ્લાય માટે આપણે જે કનેક્શન આપવું હોય તો જો પેટર્ન વાઇઝ આનું બાંધકામ એટલે કન્સ્ટ્રક્શન વર્ક હશે તો એમાં શું સરળતાથી ઇઝીલી આપણે કનેક્શન આપી શકશું અને પાણીનો કોર્સ હશે એ પણ એમને સારું એવું મળી જશે. નેક્સ્ટ છે મીટરિંગ સિસ્ટમ એટલે કે પાણીના વપરાશ ઉપર મીટર ચાર્જ હોવો જોઈએ. પછી છે પ્રેશર ઇન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેની અંદર અલગ અલગ જગ્યાએથી પાણી કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું એ આપણે શીખ્યા હતા. પછી આવશે ક્વોલિટી ઓફ વોટર એટલે કે પાણી કેવું હોય છે અને કેવું પાણી આપણે શુદ્ધ કરી શકીએ છીએ, અથવા તો ક્વોલિટી ઓફ વોટરની અંદર લોકોને પૂરું પીવામાં આવતું પાણી જો ઉપલબ્ધ હોય બરાબર તો સારું કહેવાય. કેમ કે જો ઘણી વખતે શું હોય છે કે પાણીની અંદર ખારાશનું પ્રમાણ હોવાથી લોકો એ પાણીનો ઉપયોગ ઓછો કરે છે. તો ઇન શોર્ટ પાણીની બચત જ થઈ છે કેમ કે એ પાણી પીવા લાયક નથી તો સ્વાભાવિક છે કે એને ઉપયોગ ઓછો થશે. પછી આવશે ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઇન્ડસ્ટ્રીની અંદર કઈ રીતનું પાણીનો સપ્લાય હોય છે, કેટલું પાણી યુઝ થાય છે એ. અને કોસ્ટ ઓફ વોટર એટલે કે પાણીની કિંમત કેટલી છે. હવે આપણે આગળ જોઈશું તો ફિઝિકલ, કેમિકલ અને બાયોકેમિકલ. એના નંબર 1 છે આપણું ફિઝિકલ. તો ફિઝિકલ એટલે કે ભૌતિક અશુદ્ધિઓની અંદર આપણે વાત કરીએ તો નંબર 1 છે કલર. પછી સેકન્ડ નંબર આવશે ટેસ્ટ એન્ડ ઓર્ડર. પછી થર્ડ નંબર આવશે ટેમ્પરેચર. ફોર્થ નંબર આવશે આપણો ટર્બિડિટી. પછી ફિફ્થ નંબર આવશે આપણું સસ્પેન્ડેબલ મેટર. પછી રેડિયો એક્ટિવિટી અને લાસ્ટમાં ફોર્મ. ઓકે, તો આ જે શબ્દો છે તમારી માટે નવા હશે. નંબર 1 જે આપેલું છે આપણને કલર, એ આપણે કોઈ જગ્યાએ સાંભળેલું છે અથવા તો રોજિંદી લાઈફની અંદર કલર એટલે કે અલગ અલગ કલરની વાત થતી હોય પણ આ સબ્જેક્ટની અંદર થોડું અલગ છે કલરનો મિનિંગ. તો એના વિશે જોઈએ આપણે. તો કલરની અંદર પાણીમાં રહેલી અવલંબિત એટલે કે સસ્પેન્ડેડ, કલિક એટલે કે કોલોઇડલ કે વિલીન થયેલી એટલે કે ડિસોલ્વ થયેલી અશુદ્ધિઓને કારણે એમાં શું થશે, રંગમાં પરિવર્તન આવતું હશે. તો સસ્પેન્ડેડ, કોલોઇડલ અને ડિસોલ્વ એટલે કે ખરી ગયેલી જે પણ મટીરિયલ હોય એના કારણે શું થશે, પાણીની અંદર કલરમાં ફેરફાર થતો હોય છે અને પાણીના રંગની તીવ્રતા કોબાલ્ટ સ્કેલ ઉપર 20 કરતાં ઊંચી લાગે છે. બરાબર, પાણીની રંગની તીવ્રતા કોબાલ્ટ સ્કેલ ઉપર 20
કરતાં ઓછી લાગે છે, એટલે કે આ એની સંજ્ઞામાં નામ આપેલું છે. બીજી વસ્તુ એ કે વૃક્ષોના પાન, જમીન પરના કચરા, અશુદ્ધિઓ, કાર્બનિક પદાર્થો, કારખાનાના પાણી મળવાથી શું થશે કે આ બધા કારણોસર પાણીનો કલર એટલે કે કલર બદલાતો હોય છે. નેક્સ્ટ આવશે ટેસ્ટ એન્ડ ઓડર. પાણીનો સ્વાદ મીઠો એટલે કે સ્વીટ, પછી ખારો એટલે કે સોલ્ટી, અને બાંબળો એટલે કે બીટર કે ફીકો એટલે કે ટેસ્ટલેસ હોય છે. તો પાણીની ગંધ તીવ્રતાનો થ્રેશોલ્ડ ઓર્ડર નંબર 3 કરતાં ઓછો હોવો જોઈએ. બરાબર, 3 કરતાં વધારે થશે એનો મતલબ કે પાણી તમારું જે સ્મેલ એટલે કે ઓર્ડર થતું હોય, પાણીની અંદર ગંધ આવતી હોય એવું જોવા મળે છે. નંબર 3 આવશે ટેમ્પરેચર. તો હવે પાણીનું ટેમ્પરેચર કઈ રીતે વધશે? પાણીની અંદર ટેમ્પરેચરનું પ્રમાણ કઈ રીતે વધતું હોય જોવા મળે છે? થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, બરાબર, વગેરેનું પાણીનું કુદરતી પાણીની અંદર ભળવામાં આવે છે તો આ કુદરતી પાણીનું તાપમાન વધી જાય. સ્વાભાવિક છે કે તમે ઠંડા પાણીની અંદર થોડું ઘણું પણ ગરમ પાણી અથવા તો ન્યુક્લિયર અથવા થર્મલ પ્લાન્ટનું ગટરનું પાણી એડ થશે તો જે આપણું નોર્મલ ટેમ્પરેચરનું પાણી હશે એ ઓટોમેટિક ટેમ્પરેચર એનું હાઈ થઈ જશે. પાણીનું પ્રદૂષણ આ રીતે થતું હોય છે. પાણીનું તાપમાન વધવા ઓક્સિજનની પાણીમાં દ્રાવ્યતા ઘટે છે. તાપમાન વધવાથી પાણીનું તાપમાન વધવાથી ઓક્સિજનનું પ્રમાણ એની અંદર ઘટે છે. પાણીનું તાપમાન વધતા જૈવિક જીવ પ્રક્રિયાઓ વધે છે જેથી DOની માંગ વધે છે, ડાયકેમિકલ ઓક્સાઇડ. ઓકે, આ જે અમુક શબ્દો છે તમારી માટે નવા છે પણ તમારે થોડી પ્રેક્ટિસ કરી અને એને યાદ રાખવા પડશે. બરાબર, જેથી કે DO, પછી ટર્બિડિટી, આ બધા શબ્દો તમારે યાદ રાખવા પડશે. નેક્સ્ટ આવશે ટર્બિડિટી. ટર્બિડિટી કોને કહીશું? તો પાણીમાં સસ્પેન્ડેડ એટલે કે અવલંબિત તેમજ કલિત એટલે કે કોલોઇડલ કણોથી અશુદ્ધિને કારણે ડહોળાપણું ઉદ્ભવે છે. એટલે ટર્બિડિટી એટલે નોર્મલી શું થાય છે કે ગંદુ પાણી, ડહોળાવાળું. બરાબર, તો આ પાણીમાં ટર્બિડિટી 1.5 ppmથી વધારે ન હોવી જોઈએ. ડહોળું પાણી હોય એને ટર્બિડિટી કહે છે, જેની ટર્બિડિટી 1.5 ppmથી વધારે ન હોવી જોઈએ. હવે આવશે સસ્પેન્ડેડ મેટર. તો સસ્પેન્ડેડ મેટરની અંદર પાણીમાં તરતા પદાર્થો ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક હોઈ શકે છે. આવા પદાર્થો પાણીમાં સુએજ કે ઔદ્યોગિક કચરાની સાથે ભળીને આવતા હોય છે. સસ્પેન્ડેડ મેટરના લીધે પાણીમાં છોડની વૃદ્ધિ અટકી જાય છે, માછલીઓનો નાશ થાય છે અને પાણીનો દેખાવ ગંદો થઈ જાય છે. બરાબર, આ બધા કારણોસર સસ્પેન્ડેડ મેટર પેદા થાય છે. તો શું થાય છે કે જે આજુબાજુ છોડ હોય એની વૃદ્ધિ અટકી જાય છે, પાણીની અંદર જે પણ થતું હોય અથવા કિનારે પણ જે પણ પ્લાન્ટ કે છોડ થતા હોય એને, અને પાણીની અંદર રહેલી માછલીઓનો નાશ થાય છે અને પાણીનો દેખાવ ગંદો થઈ જાય છે. હવે આગળ આવશે કેમિકલ ઇમ્પ્યુરિટીઝ. તો કેમિકલ ઇમ્પ્યુરિટીની અંદર નંબર 1 છે એસિડ, નંબર 2 આલ્કલાઇટ, પછી નંબર 3 ટોક્સિક ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ, પછી આવશે ડિઝોલ્વ ઓર્ગેનિક સબસ્ટેન્સ. આવી રીતે અલગ અલગ ઇમ્પ્યુરિટી આપણને જોવા મળશે. તો નંબર 1 જોઈએ એસિડ. નોર્મલી એસિડ કોને કહે છે? તમે સાંભળ્યું પણ હશે અને જોયું પણ હશે. તો દારૂગોળો અથવા તો બેટરીના ઉત્પાદનમાં કરતી ફેક્ટરી હોય તે જગ્યાએ એસિડ જોવા મળે છે અને આ એસિડની ફેક્ટરીઓમાં કચરાઓમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે. તો એ એસિડ દરિયામાં જીવો અને નુકસાન કરતું હોય છે. એટલે કે દરિયામાં એનું પાણી અથવા તો એના જે પણ કમ્પોનન્ટ હોય, કચરો હોય, એ બધું દરિયામાં જ્યારે જશે ત્યારે દરિયાઈ જીવોને નુકસાન કરતું હોય છે. તો તેનાથી સ્ટીલ અને કોન્ક્રીટનું ખવાણ પણ થાય છે. એટલું હાર્ડ હોય છે કે સ્ટીલ અને કોન્ક્રીટનું ખવાણ થતું હોય છે એસિડ. હવે સેકન્ડ નંબર આવશે આલ્કલી. આલ્કલી કોને કહીશું? તો આલ્કલીની અંદર રસાયણનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓના કચરામાં આલ્કલીનું પ્રમાણ વધારે હોય છે. રસાયણ એટલે કે કેમિકલ ફેક્ટરી હોય એની અંદર શું હોય છે? આલ્કલીનું પ્રમાણ વધારે હોય છે.
પાણીમાં આલ્કલીની હાજરી એસિડ જેટલી જ નુકસાનકારક છે. શું કીધું છે? પાણીમાં આલ્કલીની હાજરી એસિડ જેટલી જ નુકસાનકારક છે. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કયા કયા આલ્કલિક કેમિકલ પદાર્થ છે. તો અહીં લખ્યા છે આપણે કે સોડિયમ કાર્બોનેટ, પછી છે સોડિયમ બાયકાર્બોનેટ, આલ્કલાઇન ફેક્ટરીનો, કોક, પછી ગેસ, લિક્વિડ વગેરેમાંથી એ પેદા થતું હોય છે. એની સાથે સાથે આપણે બીજા પણ લખ્યા છે કે મેગ્નેશિયમ કાર્બોનેટ. બરાબર. તો આ બધા જે છે તેમાંથી આલ્કલાઇન પદાર્થો છૂટા પડી અને પાણી સાથે ભળતા હોય છે, જેથી પાણીની અંદર નુકસાન થતું હોય છે. પછી આવશે ટોક્સિક ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે કે આવા સંયોજનો રાસાયણિક ખાતર, આલ્કલિક ફેક્ટરીના અંદર કોક ગેસમાંથી પેદા થતા હોય છે. ક્લોરાઇડ, ક્લોરીન, હાઇડ્રોજન, સલ્ફેટ, એમોનિયા, સોલ્ટ, આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના કેમિકલમાંથી ટોક્સિક ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છૂટા પડતા હોય છે. અમુક જે વસ્તુ છે કેમિકલના નામ છે એની અંદર બહુ જવાની જરૂર નથી. એ રીતે કે હાઇડ્રોજન, ઓક્સિજન છે, એ રીતે કે ટોક્સિક ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કેમિકલના નામ છે. બરાબર. હવે આપણે જોઈશું કે ડિઝોલ્વ ઇનઓર્ગેનિક સબસ્ટેન્સની અંદર અલગ અલગ અશુદ્ધિઓ આપેલી છે અને અલગ અલગ એની અસર આપેલી છે. તો એ જોઈએ આપણે. તો આપણે જોઈ શકીએ છીએ કે અશુદ્ધિનો પ્રકાર અને અશુદ્ધિની અસર. તો કેલ્શિયમ મેગ્નેશિયમના બાયકાર્બોનેટ અને કાર્બોનેટથી શું થાય છે કે પાણીની હાર્ડનેસ અને આલ્કલીનતા આવે છે. પાણી હાર્ડ બની જાય છે. હાર્ડ પાણી એટલે કેવું? તો એ પાણી પીવાલાયક કે કપડાં ધોવા, ડોમેસ્ટિક યુઝની અંદર એ આપણે ના લઈ શકીએ. તો એ રીતનું પાણી બની જતું હોય છે. સેકન્ડ નંબર છે કેલ્શિયમ મેગ્નેશિયમના સલ્ફેટ અને ક્લોરાઇડ્સ. તો કઠિન અને બોઇલરમાં ક્ષાર ઉત્પન્ન થાય છે. પછી થર્ડ નંબરમાં જોઈએ તો સોડિયમના બાયકાર્બોનેટ અને કાર્બોનેટ. તો એની અંદર પાણીમાં આલ્કલીયતા તેમજ સોફ્ટનેસ આવે છે. બરાબર. પછી સોડિયમ ક્લોરાઇડ, તો એનાથી શું થશે કે વધારે પ્રમાણમાં હોય તો દાંત અને એનિમલને નુકસાન થાય છે. ઘણી વખત દાંત આપણા જોયા હોય તો અમુક માણસોના દાંતમાં પ્રોબ્લેમ થતા હોય છે. તો એ શાના લીધે થતા હોય છે? પાણીના લીધે થતા હોય છે. બરાબર. પાણીના લીધે પ્રોબ્લેમ આપણને પણ ઘણી વખત એવું ફેસ થયું હોય કે દાંત દુખતા હોય તો દાંતમાં તકલીફ હોય. તો એવું જરૂર નથી કે પછી મસાલા ખાતા હોય કે એ રીતનું હોય. તો ઘણી વખત પાણીની અંદર હોવાથી આપણને દાંતમાં પ્રોબ્લેમ થતી હોય છે. પછી છે સોડિયમ ક્લોરાઇડ. તો પાણીના સ્વાદ ઉપર અસર પડે છે. બરાબર. એટલે પાણી આપણું સારું લાગતું હોય છે. હવે આવશે મેંગેનીઝ, એટલે કે સ્વાદ નબળો, રંગ તપકીરીઓ. બરાબર. એટલે આ રીતને એની ક્રાઇટેરિયા આપેલા છે. પછી આવશે આયર્ન ઓક્સાઇડ. તો સ્વાદ અને રંગ પર અસર, કઠિનતા અને કાટ ઉત્પન્ન થાય છે. પછી લીડ એટલે કે શીશુ. તો લીડ પોઈઝનિંગ તરીકે એની અસર જોવા મળે છે. પછી આવશે આર્સેનિક. તો આર્સેનિક પોઈઝન બને છે. પછી આવશે વિલીન વાયુ, એટલે કે ભળી જતા જે હોય ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન. તો એવા વાયુની એના ઉપર શું અસર થશે? તો ઓક્સિજનની અંદર કાટ લાગશે, જે પણ મટેરિયલ હશે એની અંદર. કાર્બન ડાયોક્સાઇડની અંદર એસિડ ઉત્પન્ન કરે છે અને જે પણ મટેરિયલ હશે એને કાટ લાગશે. અને હાઇડ્રોજનની અંદર સડેલા ઈંડા જેવી વાસ ઉત્પન્ન થાય છે અને એસિડિક અને કાર્ડ ઉત્પન્ન થતો હોય છે. જે રીતે કે ગરમ પાણી કરવાનું જે આપણું હીટર હોય ઇલેક્ટ્રિકવાળું, ઓકે, તો એની અંદર આ પ્રોસેસ તમને જોવા મળતી હોય. જ્યારે પાણી ગરમ થશે તો એની અંદરથી જે આ રીતનું ક્રાઇટેરિયા આપણને આપે છે એ જોવા મળશે. ઘણી વખત કાટ આવતો હોય છે. ઘણી વખત સડી ગયેલા ઈંડાની
સ્મેલ જેવું આવતું. તો શાના કારણે થતું હોય છે? હાઇડ્રોજન સલ્ફાઇડના કારણે એમાંથી એવી સ્મેલ આવતી હોય છે. હવે આપણે આગળ જોઈશું સસ્પેન્ડેડ ઇનઓર્ગેનિક સબસ્ટેન્સ. તો એની અંદર આપણે વાત કરીએ તો આપણને ક્લે, સિલ્ટ એન્ડ સેન્ડનો સમાવેશ થાય છે, જેનામાંથી પાણી ડહોળું આવે છે અને જેમાંથી અલગ અલગ અશુદ્ધિ જોવા મળે છે, જેવી રીતે વનસ્પતિની અંદર અને મૃત પાણીની અંદર. વનસ્પતિની અંદર શું એના અસર જોવા મળે છે કે રંગ અને સ્વાદ એસિડ થઈ જાય છે. પછી મૃત પ્રાણીઓની ઉપર અસર જોવા મળે છે કે મૃત પાણીની અંદર પડવાથી શું થાય? પાણી પ્રદૂષિત થાય છે અને હાનિકારક જીવાણુ ઉત્પન્ન થાય છે, જે અવલંબિત કાર્બનિક અશુદ્ધિઓ કહેવાય. એની અંદર વેજીટેબલ અને ડેડ એનિમલ આવશે અને વિધિન કાર્બનિક અશુદ્ધિ એટલે કે જે ભળી જાય એવી હોય તો એમાં વેજીટેબલ અને એનિમલ બોર્ન આવશે, પ્રાણીજ એટલે કે એનિમલ બોર્ન. તો વનસ્પતિની એના ઉપર અસર થશે કે હાનિકારક જીવાણુ ઉત્પન્ન થશે અને પ્રાણીજની અંદર પ્રદૂષિત પાણી થશે અને રોગચાળો ફેલાશે. લાસ્ટ આપણો આવશે કે જૈવિક અશુદ્ધિઓ. તો જૈવિક અશુદ્ધિઓ જેવી કે આપણે જોઈએ તો પાણીમાં જીવાણુઓ, લીલ, વાયરસ, ફૂગ, પ્રોટોઝોઆ જેવા સૂક્ષ્મ જીવોની હાજરી હોય છે, જે તમે લોકોએ પાણીની અંદર જોયું જ હશે. તો આ પ્રકારના સૂક્ષ્મ જીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, બરાબર. અને પાણીની અંદર અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા પણ હોય છે, જેની અંદર પોટેજિનિક, નોન પોટેજિનિક અને બી કોઇલ જેવા બેક્ટેરિયા જોવા મળે છે. જીવાણુ પરીક્ષણ માટે ટોટલ કાઉન્ટ અને બી કોઇલ ટેસ્ટ કરવામાં આવે છે. પીવાના પાણીમાં 1 મિલીકદમાંથી 100 કરતાં વધારે ટોટલ કાઉન્ટ ન હોવા જોઈએ. હવે લાસ્ટ છે આજનો ટોપિક કે પોટેબલ વોટર એટલે કે હોલસમ વોટર, કે જે પાણી આપણે પીવા લાયક હોય અને આપણે પોટેબલ વોટર કહીશું. પોટેબલ વોટર એને કહીશું. આવું પાણી અશુદ્ધિઓથી મુક્ત હોય છે, પરંતુ તેમાં કેટલાક મિનરલ્સ આવેલા હોય છે જે પાણીને ટેસ્ટ આપે છે. તો પોટેબલ વોટરની ખાસિયતો શું છે? તો તેની અંદર ગંધવિહીન અને રંગવિહીન હોવું જોઈએ, બરાબર. નેક્સ્ટ છે કે તે સસ્પેન્ડેડ ઘનકણો અને ટર્બુલન્સથી મુક્ત હોવું જોઈએ. પછી આવશે કે તે ટોક્સિક સબસ્ટેન્સ એટલે કે ઝેરી તત્વોથી મુક્ત હોવું જોઈએ. પછી આવશે કે રોગચાળો જીવાણુઓ તે મુક્ત હોવું જોઈએ. તે સાધારણ નરમ હોવું જોઈએ અને દેખાવ ગમે તેવું તે દેખાવે ગમે તેટલું ઠંડુ અને તાજું હોવું જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. થેન્ક યુ.